ગોપીને અહંકાર આવ્યો. શેનો આવ્યો? પોતાના સૌભાગ્યનો, કે હું ભાગ્યશાળી છું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. ભગવાનને આ વાત ગમી નહીં, એટલે પરમાત્મા રાધિકાને લઈ અને એ રાસ મંડળમાંથી ભગવાન અંતર્ધાન થઈ ગયા. જેવા ભગવાન અંતર્ધાન થયા, ગોપીઓની આંખોમાંથી અશ્રુની ધારા માંડી વહેવા. મારે તમને કહેવું છે કે ગોપીઓને સૌભાગ્યનો ખાલી મદ ચડ્યો કે અમારું ભાગ્ય સારું કે કૃષ્ણ મારી સાથે રમ્યા. પોતાના સૌભાગ્યનો અહંકાર પણ ભગવાનથી સહન ન થયો, એટલે ભગવાન જતા રહ્યા. આ કથા આપણને સંદેશો આપે છે કે આપણને આપણા ભાગ્યનો પણ ક્યારેય અહંકાર ન થવો જોઈએ, નહીં તો પ્રભુ આપણી સાથે નહીં રહે ક્યારેય. રાધિકાને લઈને ભગવાન જ્યારે જતા હતા, રાધિકા થાકી ગયા. ભગવાનને કહે છે પ્રભુ આપણે અહીંયા થોડી વાર બેસી જઈએ. ભગવાને ના પાડી. રાધા કહે છે પણ હું થાકી ગઈ છું સાવ. પરમાત્માએ કીધું એક કામ કરો, મારા ખભા પર બેસી જાઓ. રાધિકાને ભગવાને પોતાના ખભા પર બેસાડ્યા. રાધિકાએ ભગવાનના એ જુલ્ફોને પકડી રાખ્યા ડાબા હાથથી, જમણા હાથથી વૃક્ષની ડાળીઓને દૂર કરે છે. અને પ્રભુ એને લઈને જાય તો એના મનમાં એક અહંકાર આવ્યો છે. રાધાજીના મનમાં એક વાત આવી કે આ બધાને છોડીને કૃષ્ણ મને લઈને નીકળ્યા. હું થાકી ગઈ, મને મૂકી નહીં, મને પોતાના ખભે બેસાડી. આજ મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નથી રહી શકતા. આવો અહંકાર રાધાના મનમાં સ્ફુર્યો. અને એ સમયે ભગવાન એટલું જ કીધું કે રાધા, તમે મારા ખભા પર બેઠા છો ને, તો તમારા શરીરનો મને વજન નથી લાગતો, પણ તમારામાં આવેલા અહંકારનો મને ભાર લાગે છે. અને ભગવાને લીલા કરી. ચાલતા હતા ને એક વૃક્ષની ડાળી આવી, રાધાજી આમ પકડીને દૂર કરવા ગયા. નીચેથી ભગવાન અંતર્ધાન થઈ ગયા. પ્રભુ નીચેથી જતા રહ્યા. રાધાજી લટકી ગયા છે. આ બીજો સંદેશો આપણને એ આપે છે કે ભગવાનને સૌથી વધારે વાલામ વાલું કોઈ હોય તો રાધાજી છે. જો રાધાજી એટલા વાલા છે કે એ રાધાજીને અહંકાર આવ્યું તો એને એક વૃક્ષની ડાળીએ લટકાવી દીધા. એટલે ભગવાન સંદેશો આપે છે કે અહંકાર આવશે તો તમારે લટકવાનો દ્વારો આવશે. યાદ રાખજો. આ માટે જિંદગીમાં અહંકાર ન કરીએ. ગર્વ કિયો સોઈ નર હાર્યો. અભિમાન તો રાવણનું નથી રહ્યું, તો આપણું શું રહેવાનું હતું? અહંકાર ન કરીએ ક્યારેય. કોઈ પણ વસ્તુ હોય તો એનું ગૌરવ ચોક્કસ લેવાય, એનો ગર્વ ન કરવો જોઈએ, એનો અહંકાર ન થવો જોઈએ આપણને. અને એ સમય રાધાજી વૃક્ષની ડાળીએ સાથે લટકતા લટકતા ભગવાનને યાદ કરે. પ્રભુ ક્યાં જતા રહ્યા મને છોડીને એકલી જંગલમાં? આ બાજુ બધી ગોપીઓ ભગવાનને શોધવા માટે નીકળેલી. એમાં બરાબર ભગવાન ન મળ્યા, રાધાજી મળ્યા. રાધાજીને લટકતા જોઈ નીચે ઉતાર્યા. રાધાજીએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે ખબર નહીં મારાથી શું ભૂલ થઈ ગઈ, કૃષ્ણ મને છોડીને જતા રહ્યા. ભગવાન જતા રહ્યા એટલે ભગવાનને શોધવા માટે રાધિકાને સાથે લઈ અને નીકળે છે. આખા જંગલમાં દર દર ભટકે છે, પણ પરમાત્મા ક્યાંય મળ્યા નહીં. પછી બધી જ ગોપીઓ યમુના કિનારે આવી, એક સફેદ વસ્ત્ર બિછાવી અને ચારેય ફરતી ગોઠવાઈ ગઈ. અને પહેલો વેલો એને મનોરથ, પહેલો સંકલ્પ જાહેર કર્યો ગોપીઓએ કે સાંભળી લો કૃષ્ણ, તમે આજ અમને મૂકીને જતા રહ્યા છો. અમે બધું જ છોડીને તમારા માટે અહીંયા આવ્યા અને તમે આજ અમને છોડી દીધા. તો હવે તમે સાંભળી લો કે અમે અહીંયા આવ્યા છીએ. જો તમે નહીં આવો ત્યાં સુધી પાછા ઘરે નહીં જઈએ. કદાચ સવારનો સૂરજ ઉગી જાય અને અમારા પતિને ખબર પડે કે આ અડધી રાત્રે મારી સ્ત્રી જંગલમાં ગઈ હતી, આવું સાંભળીને આવું જાણીને પણ અમારો ત્યાગ કરી દેશે, તો અમે જીવન જીવી લેશું. પણ કૃષ્ણ તમે છોડી દો તો અમારાથી જીવન ન જીવાય. તમારા વગર અમે તમારા વગર નહીં જીવીએ. આપ પાછા આવી જાઓ. અને પછી ગોપીઓ પોતાના હૃદયનો ભાવ જે વ્યક્ત કરે, 19 ગોપીએ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો અને એ 19 ગોપીઓના હૃદયના ભાવને એકત્રિત કરી અને એક ગીત બનાવ્યું. એ ગીતનું નામ છે ભાગવતનું ગોપી ગીત.
એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે, તમારા જન્મેને લઈ અને અમારા વ્રજનો મહિમા અધિક વધી ગયો. જયતિ તે ધિકમ જન્મ ના વ્રજ. હે કૃષ્ણ એમ ન કહ્યું, તમારા જન્મ લઈને તમારા શબ્દ વાપર્યો છે. કારણ કે ગોપીઓ કૃષ્ણને પોતાના પતિ માનતી હતી. અને પેલાના સમયમાં રિવાજ હતો કે પત્ની પોતાના પતિનું નામ ન લે કોઈ દિવસ. નામ લેવાનો રિવાજ હવે આવ્યો છે. અને એટલો સરસ નામ લેવાનો રિવાજ આવ્યો છે, એટલો સરસ રિવાજ આવ્યો છે કે પત્ની પોતાના પતિને બોલાવતી હોય એવા હુલામણા નામથી બોલાવે. આપણને થાય કે એના પતિને બોલાવે છે, ગલુડિયાને બોલાવે છે. પેલાના સમયમાં બહેનો પોતાના પતિને ક્યારેય તુકારો ન કરતા. હવે તો તુકારા સિવાય બોલાવતી જ નથી. આપણને થાય કે એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે. વ્યાસપીઠ આપને પ્રાર્થના કરે છે કે એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેની વાતોમાં એટલી મર્યાદા હોવી જોઈએ કે કોઈ અજાણ્યો પુરુષ આવીને ત્યાં ઊભો રહે અને તમારી વાતોને સાંભળે, તમારી મર્યાદાઓને જોવે, એના ઉપરથી એને ખબર પડી જવી જોઈએ કે તમારા બેની વચ્ચે સંબંધ શું છે. ત્યાં આગળ પહેલાના સમયમાં બેનો એક જ નામથી બોલાવતા બધાને, સાર્વજનિક હતું. સાંભળ્યું? તમને કહું છું, આ તમને માં બધું આવી જતું. અહીંયા કહ્યું તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. અત્યારના છોકરાઓ પણ માને નહીં, મમ્મીને. છોકરાઓ તું કઈને બોલાવે છે. ગોપીઓ કહે છે કે તમારા જન્મને લઈને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. પ્રભુ પાછા આવી જાઓ. તમે જેમ કહેશો એમ કરીશું. અમારા વ્રજના પ્રાણ છો તમે. તમે કહેશો તો તમારા ચરણની દાસી થઈને રહેશું. તમારા ચરણની શુલ્ક દાસી બનીને રહેશું. શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાદૃશા સુરત વરદ નિઘ્નતો નેહ કિમ વધ. ભગવન, તમારા ચરણની શુલ્ક દાસી થઈને રહેશું. આ દુનિયામાં કોઈ શસ્ત્રના ઘા મારે તો ઈ રૂજાઈ જાય, પણ કૃષ્ણ તમે તો અમને તમારી આંખોના બાણ માર્યા છે, તમારા નયનોના બાણ માર્યા છે, તમારી નજરના બાણ માર્યા છે. અને આ દુનિયામાં જેને એકવાર તમારી નજરનું બાણ વાગી જાય એ પછી એમાંથી ક્યારે પાછો બહાર ના આવી શકે. કારણ કે કૃષ્ણની નજર જ એટલી કામણગારી છે, પરમાત્માની નજર એટલી કામણગારી છે કે એમાંથી બહાર ના આવી શકાય. પ્રભુ, અમે પ્રાર્થના કરી છે તમે આવી જાઓ ને. તમારા વગર નહીં જીવી શકીએ અમે. તમારા વગર અમારાથી નહીં જીવાય. એક ગોપી ભગવાનને કહે છે કે જો તમારે આમ જ અમને મારવા હતા તો વૃંદાવનમાં આવેલા એ રાક્ષસોથી બચાવ્યા શું કામ અમને? કાલિંદીના ધરામાં રહેલા એ કાલી નાગના વિષુપ્ત જળને પી અને અમને મરવા દેવાતા.
વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાદ વૈદ્યુતાનલાદ ઋષમયાત્મજાત વિષતો ऋषभते वयं रक्षितामः। ભગવાન કાલિંદીના ધરાના એ વિષુક્ત જળને પી અને અમને મરવા દેવાતા, દાવાગ્નિમાં સળગી જવા દેવાતા. શું કામ બચાવી લીધા? ઇન્દ્રના કોપથી આવેલા એ વૃષ્ટિમાં તમારે અમને તણાઈ જવા દેવાતા. જો આમ જ મારવા હતા તો બચાવ્યા શું કામે? શા માટે બચાવ્યા? પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, આપ આવી જાઓ ને પાછા. આ રાત્રિના સમયે તમારા કોમળ ચરણને અમારી છાતીમાં પધરાવા હોય ને તોય અમે ડરીએ છીએ કદાચ અમારી આ કઠોર છાતી કૃષ્ણ તમારા ચરણને દુઃખ તો નહીં આપે ને. અને આજ તમે એ જ કોમળ ચરણને લઈ અને ઉઘાડા પગે તમે આ અંધારી રાતમાં જંગલમાં આમ ફરો છો. શું કાંટા ને કાકરા તમને દુઃખ નહીં આપતા હોય? આ વિચારીને અમને તમારા ઉપર દયા આવે છે, અમારો જીવ બળે છે. કૃષ્ણ પાછા આવી જાઓ. યતે સુજાત ચરણામ્બુરુહં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધી મહિકર્કશેષુ તેનાટવીમટસિત ભગવાન, તમે જેમ કહેશો એમ કરીશું. અમે અમને તમારી બહુ ચિંતા થાય છે. કૃષ્ણ આવી જાવ ને. શું કામે ને આમ હેરાન કરો છો? અમે કોઈને કહી નથી શકતા કે તમે અમને હેરાન કરો છો. ગોપીઓ શા માટે નથી કહેતી ખબર છે તમને? એક ગોપીએ બહુ સુંદર ભાવ કીધો છે. કે તમારા આ બધા જ જુલ્મોને અમારા હૃદયમાં છુપાવીને રાખ્યા છે. જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. જુલ્મો સિતમ ને તારા સમજી છુપાવી રાખું. બદનામ તું ના થાય એ છે વિચાર દિલમાં. બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં. વાહરે શિકારી મારા કીધો શિકાર દિલમાં. નયનો ના બાણ માર્યા છે યાર પાર દિલમાં.
ગોપીઓએ બહુ સરસ વાત કરી કે કૃષ્ણ તમે હેરાન કરો છો એ કોઈને નથી કહેતા. એનું કારણ છે કે અમે કદાચ એને કહીએ કે કૃષ્ણ અમને આવી રીતે હેરાન કરે છે, અને એ બાબતને લઈ અને કૃષ્ણ તમારા માટે કોઈ કાંઈ બોલે અને તમને બદનામ કરે, એ તમે બદનામ ન થાઓ એટલા માટે તમારા બધા જ જુલ્મોને અમે સહન કરી રહ્યા છીએ. પોતાના પ્રિયતમની કેટલી એને ઇજ્જત વાલી છે. અને અત્યારનો પ્રેમ છાપરે ચડાવે. ભગવાનની આ કથાઓ આપણને સમજાવે છે, આપણને ઉપદેશ આપે છે કે વાલા સ્વજનો, પ્રેમની પરાકાષ્ઠા આવી હોવી જોઈએ કે અમે દુઃખ સહન કરી લેશું, પણ તમને કોઈ કાંઈ કહીને જાય એ અમારાથી સહન નહીં થાય. ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે. પરીક્ષિત રાજાને એક સંશય જાગ્યો કે ભગવાન, મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાન તો આપ્તકામ છે. સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાયેતરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાનં શેન જગદીશ્વર આપ્તકામો યદુપતિ કૃતવાન વૈ જુગુપ્સિતં કિમભિપ્રાય એતમ નઃ સંશયં છિંદિષુ વ્રત. ભાગવતના 33મા અધ્યાયમાં અષ્ટાવિંશત આપ્તકામો યદુપતિ કૃતવાન વૈ જુગુપ્સિતમ કિમ ભૈ પ્રાય એતમ નઃ સંશયમ છિંદી સુવ્રત. ભાગવતના 10મા સ્કંદના 33મા અધ્યાયના 27, 28 અને 29 3 શ્લોકો. પરીક્ષિત રાજા સુખદેવજી ભગવાનને પ્રશ્ન કરે છે કે બાપજી, ધર્મની સ્થાપના અને અધર્મના નાશ માટે ભગવાને અવતાર લીધો. ધર્મરૂપી સેતુના કર્તા, વક્તા અને અભિરક્ષિતા, ચારેય બાજુથી ધર્મનું રક્ષણ કરનારા ભગવાન છે. તો પછી હે બ્રહ્મન, પર સ્ત્રીના સ્પર્શ જેવી ખોટી વાત કેમ આચરી ભગવાને? ભગવાન તો આપ્તકામ છે, પૂર્ણ કામ છે, એમની બધી જ કામનાઓ પૂરી થયેલી છે. તો કોઈ પણ કામનાથી પર છે, પછી એમણે આ કેમ કર્યું? અડધી રાતે સ્ત્રીઓ હારે કેમ રાસ રમ્યા? મારો સંશય દૂર કરો ભગવાન આપ. સંસારી જીવના કોઈ પણ જીવનો પ્રશ્ન છે આ પરીક્ષિતના પ્રશ્નની સાથે. રાસલીલાના રહસ્યની કથાને જે કોઈ ન જાણી શકે, એના મનમાં આ જ વાત ઉદ્ભવ થાય કે ભગવાન તો કામનાથી મુક્ત છે, તો એણે અડધી રાતે શું કામ એને વાંસળી વગાડીને સ્ત્રીઓને બોલાવી? શા માટે આવી કામનાઓને પ્રગટ કરી? શું કામ એને? ભાગવતજીનો પ્રથમ સ્કંદ 2ય અધ્યાય અને 3ય શ્લોક એમ કહે, સંસારિણામ કરુણયાહ પુરાણ ગુહ્યમ. પુરાણ ગુહ્યમ. ભાગવતની કથા કહેનારા સુખદેવજી મહારાજ સમજે છે કે આવો કોઈ અસકલ્પ, અસત્કલ્પના પ્રશ્ન સંસારીના મનમાં અનુત્તર રહી જાય તો એનું અકલ્યાણ થાય. એટલે હવે એની જાતમાં એને સમજાવવા માટે, એના મનમાં આ સંશયને મિટાવવા માટે કહે છે કે રાજા, આ જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ હતો. ધર્મમાં વ્યતિક્રમ દેખાય છે, અકર્તુમ અન્યથા કર્તુમ ભગવાન છે.
સમર્થ એવા ભગવાન ઈશ્વર પોતે છે. એ સાહસ છે. જે માણસ તેજસ્વી હોય એના માટે આ ક્રમયુક્ત નથી. તેજી યસામ ન દોષાય. જે તેજોમય છે એને અકર્તુમ અન્યથા કર્તુમની કઈ વાત જ ન લાગે. કારણ કે અગ્નિના સ્વભાવ પ્રમાણે અગ્નિમાં તમે સારું નાખો તોય ભલે અને ખરાબ નાખો તોય ભલે, અગ્નિનો સ્વભાવ છે બધાને બાળવાનો. એવી રીતે આ સ્ત્રીઓ કદાચ કામનાઓને લઈને ભગવાન પાસે આવે તો ભગવાન રૂપી તેજોમય એની કામનાઓનું દમન કરે. અને તુલસીદાસજી મહારાજ કહે, સમર્થ કો દોષ ન ગુસાય. સમર્થને દોષ ન હોય. મોટો માણસ ભૂલ કરે તો આપણી નજરમાં એમ લાગે છે કે ભૂલ છે, પણ એને દોષ ન લાગે.